વડોદરાથી સામે આવી રહ્યા છે। વડોદરામાં ડિસ્કો રોડથી વાહન ચાલકો પરેશાન થયા છે। તો રોડ પર ખાડાનું સામ્રાજ્ય જોવા મળ્યું છે। બીજી તરફ ડિસ્કો રોડથી વાહન ચાલકો પરેશાન થયા છે। તરસાલી રોડ પર અનેક ખાડા પડતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે। તો ધન્યા વિના રોડ પર ખાડા પડ્યા। ખાડાઓથી વાહન ચાલકોને ભારે મુશ્કેલી। વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ નિરાકરણ આવ્યું નથી। તો વરસાદી માહોલ જામ્યો છે, રસ્તા ધોવાયા છે। તો ડિસ્કો રોડથી વાહન ચાલકો પણ પરેશાન થયા છે। વાહન ચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે। તો આ સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ। સ્માર્ટ સિટી વડોદરામાં વાહન ચાલકો પરેશાન। ડિસ્કો રોડથી વાહન ચાલકો હાલાકી ભોગવી રહ્યા છે। બીજી તરફ કહી શકાય કે લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા નિલેશ બ્રહ્મભટ્ટ લાઈવ જોડાઈ ગયા છે। જી, સ્માર્ટ સિટી વડોદરામાં ડિસ્કો રોડથી વાહન ચાલકો પરેશાન થયા છે, શું માહિતી? જી, આપ જોઈ શકો છો આ સ્માર્ટ સિટી વડોદરા છે। આ રોડ ખાડોદરા થઈ ગયો છે અને જે વાહન ચાલકો છે એમને એ પણ નથી ખબર પડી રહી કે રસ્તામાં ખાડો છે કે ખાડા પર રસ્તો છે। અને મહત્વની બાબત એ છે કે વાહન ચાલક જોઈ રહ્યા છો આપ કે કેવી મુશ્કેલીનો સામનો કરીને આવી રહ્યા છે। આપણે વાહન ચાલકને પૂછીશું, શું કહો છો? સ્માર્ટ સિટી વડોદરામાં ખાડામાં રોડ છે કે રોડમાં ખાડો છે, શું અનુભૂતિ થઈ રહી? ખાડામાં રોડ છે કે રોડમાં ખાડો છે કઈ ખબર પડતી નથી। આ અમારા હિંમતનગરથી જે ધન્યાવી જવાનો રસ્તો છે, આદર્શનગર હિંમતનગર સીઆરટીસી સામે, તે રસ્તો એટલો ખરાબ થઈ ગયો છે। અમે વાર ઉપર રજૂઆત કરી। અમે ઘનશ્યામભાઈ, અમારા કોર્પોરેટર છે ઘનશ્યામ પટેલ સાહેબ, એમને રજૂઆત કરી। એમને આગળ બહુ જ રજૂઆત કરી, સ્ટેન્ડિંગ કમિટીને રજૂઆત કરી, મેયર સાહેબને રજૂઆત કરી, પણ કોઈ અમારું સાંભળતું નથી અને આગળ કોઈ જોવા માટે આવતું નથી। અને અમે કહીને થાકી ગયા છે। મંગળ ઉપગ્રહ પર ચાલતા હોય અને ખાડા કબૂતરા હોય એવું લાગી રહ્યું છે અમને આગળ। અને અહીંયા આગળ કોઈ જોવા માટે આવે અને આગળ અમારું કોઈ ખાડાનું કોઈ નિકાલ કરી આપે એવી અમે તંત્ર પાસેથી આશા રાખીએ છીએ। બસ એ જ અમારે કેવું છે। આપણે બીજા વાહન ચાલક છે એમની સાથે પણ વાત કરીશું। શું કહો છો? નાગરિક કહી રહ્યા છે કે મંગળના ઉપગ્રહ પર ફરતા હોય તેવો આનંદ આવી રહ્યો છે। બિલકુલ નહીં, કોઈ આનંદ નથી આવી રહ્યો। બિલકુલ રસ્તો ખરાબ છે। અહીંયા કોઈ છે જ નથી। અહીંયા અમારા ઘરે નથી કે 1.5 વર્ષ થઈ ગયું આ રોડનું કામ નવું ચાલે છે। અત્યારે લગી અને કોઈ જોર કરી રિપેર કરવા માટે કોઈ આવતું નથી। એટલે 1.5 વર્ષ થઈ ગયો અને આ મહત્વની બાબત છે કે આ ટાઉન પ્લાનિંગ અધ્યક્ષ ઘનશ્યામ પટેલ નો હોય છે। ઘનશ્યામ પટેલ સામાન્ય સભામાં બોલે છે, છતાં પણ સ્થાયી સમિતિના અધ્યક્ષનું પેટનું પાણી નથી હલતું અને નાગરિકોને પારાવાર મુશ્કેલી પડે છે। ટ્રાફિક જામ થઈ જતા હોય છે અને અહીંયાથી એક અકસ્માતમાં તો એક યુવાનનું મોત પણ થયું છે। અકસ્માતમાં યુવાનનું મોત થયું છતાં તંત્ર નથી સુધરી રહ્યું, શું કહેશો? મોટા કાર્યકર્તા મત લેવા આવે છે એમને જોવું જોઈએ। તારે અન્ય વડીલને પૂછીશું, કાકા અકસ્માતમાં એક નાગરિકનું મોત પણ થયું છે છતાં પણ ખાડા નથી સુધરી રહ્યા, શું કહેશો? બરાબર રિપોર્ટ કરો કહીને નાગરિકો જઈ રહ્યા છે। ત્યારે સ્થાયી સમિતિના અધ્યક્ષ ને આ લપડાટ છે। દર વર્ષે કોન્ટ્રાક્ટરોને કરોડોના ટેન્ડર આપે છે ને કોન્ટ્રાક્ટરને છાવરે છે તેવો આક્ષેપ પણ સ્થાયી સમિતિના અધ્યક્ષ પર થઈ રહ્યો છે। ત્યારે આપ જોઈ શકો છો ટાઉન પ્લાનિંગના અધ્યક્ષ ઘનશ્યામ પટેલનો હોય છે। નાગરિકો ઘનશ્યામ પટેલને ફરિયાદ કરે છે અને ઘનશ્યામ પટેલ સ્થાયી સમિતિ મીટિંગ હોય કે સામાન્ય સભા હોય તેમાં બોલતા હોય છે, પરંતુ સ્થાયી સમિતિના અધ્યક્ષ જે પોતે ડોક્ટર છે તે સંવેદનાહીન થયા હોય તેમ જણાઈ રહ્યું છે। આપણે અન્ય નાગરિક સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું કે શું તકલીફ પડી રહી છે, શું કહો છો? તકલીફ આવવા જવા માટે બહુ પ્રોબ્લેમ જ છે। ટોટલ જ પ્રોબ્લેમ છે, પણ કોઈ સોલ્યુશન આવતું નથી માટે અમે હેરાન થઈ ગયા છે। હવે શું કરવું? અકસ્માતમાં એક યુવાનનું મોત પણ થયું છે। આ મારા પગ વાગ્યું, મને કહેવા જવું આ ફટાકને ગાડીઓ આમ જતી હોય તો પ્રોબ્લેમ થઈ જાય છે। લો બેન, શું કહો છો બેન, શું તકલીફ પડી રહી છે? અમને ઘરની તકલીફ પડી રહી છે। અમે ચાલતા જઈએ છીએ તો બી અમે લસવીને પડી જઈએ છીએ। હાથ પંગોઠું ભાગી જાય તો અમારું ગરીબનું કોણ બેલી થાય? તો તમે આ રોડ બનાવો ને, જલ્દી સૂચના કરો ને। રોડની વ્યવસ્થા તો કરવી જોઈએ ને આટલી। રોડ નાગરિકોને ચાલતામાં જવાની પણ તકલીફ પડી રહી છે। ત્યારે એક જોવાનું રહે છે કે સ્થાયી સમિતિના અધ્યક્ષ
કેટલા સંવેદનશીલ થઈ અને રોડ પર આવી અને આ રોડનું કામ પૂર્ણ કરે છે. જી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર. તો આ સાથે તરસાલીના ધનવાનીના રોડનો રસ્તો છે તે બિસ્માર બનતા વાહન ચાલકો પરેશાન થયા છે.